હલ- નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા. 4 લાખ કિલોમીટરનો પ્રવાસ અને એ પણ મોટરસાયકલ ઉપર ગામડા ગામડા ફરવા. અને શેના માટે? તો કે આપણી જે ભજનવાણી સંતવાણી છે એનો સંગ્રહ કરવો, એને પ્રિઝર્વ કરવું, જે લોકો સુધી નથી પહોંચ્યું એનો સંગ્રહ કરીને લોકો સુધી પહોંચાડવું, સંશોધન માટે એક ભૂમિકા આખી ઊભી કરવી. આટલી લાગલકાટ ઘણા વર્ષોની મહેનત પછી સતનિર્વાણ ફાઉન્ડેશન, ગોંડલ પાસેનું ઘોઘાવદરનું ગામ, અને ત્યાં આનંદ આશ્રમ છે, અને ત્યાં છે નિરંજનભાઈ રાજગુરુ, જેને અમે ઘણા મિત્રો ગુરુ તરીકે ઓળખીએ છીએ. આખું એક સંશોધન કેન્દ્ર ઊભું કરી દીધું છે નાનકડા ગામમાં. આ નાની સૂની સિદ્ધિ નથી. આ નિરંજનભાઈ લોક સાહિત્યકાર છે, ભજનીક છે, કવિ છે, વિવેચક છે, લેખક છે, સંશોધક છે. આવા વિશ્વેશ્વરોની હારમાળા એમના નામ આગળ લગાડી શકાય એટલું એમનું પ્રદાન છે. દાસી જીવન ઉપર એમણે પીએચડી કર્યું અને આજ સુધીમાં સંતવાણી, ભજન, સૌરાષ્ટ્રના સંત સાહિત્ય, સાધનાઓ, ઉપાસનાઓ, આ બધા ઉપર એટલું બધું સંશોધન કર્યું છે કે 40-45 તો પુસ્તકો એમણે સમાજને અર્પણ કર્યા છે, અને આ ગતિવિધિ સતત ચાલુ રહે છે. આવા નિરંજનભાઈ આપણી સાથે જોડાયા છે. પ્રસંગ એવો છે કે એમને અનેક એવોર્ડથી એમનું સન્માન થયું છે. મેઘાણી એવોર્ડ, કાગ એવોર્ડ, ગૌરવ પુરસ્કાર, અકાદમી એવોર્ડ. આ લિસ્ટ પણ બહુ લાંબુ છે. અમને એમાં ઉમેરો થઈ રહ્યો છે. સાવરકુંડલામાં વિદ્યાગુરુ ફાઉન્ડેશન, જે આપણા સાહિત્યકાર રતિલાલ બોરીસાગરના શિષ્યોએ બનાવેલું ટ્રસ્ટ છે, અને એમાં એમને એવોર્ડ મળી રહ્યો છે મોરારી બાપુના હસ્તે. મોરારી બાપુના હસ્તે પણ ઘણા બધા એવોર્ડ ઘણી વાર મળ્યા છે. એટલે આવા નિરંજનભાઈ આપણી સાથે એમની આ સફર વિશે વાત કરવાના છે. નિરંજનભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર કૌશિકભાઈ. ગુરુ, આજે 4 લાખ કિલોમીટરનો પ્રવાસ એટલે બહુ બહુ મોટી સફર છે. ઘણા વર્ષો સુધી તમે આવી રીતે ગામડો ખૂંદીને બધું 40 વર્ષ. 40 વર્ષ. ઓ બાપરે! પણ આ સફર શરૂ થવાનું શું કારણ? તમારો રસ ઈ બાજુનો હતો? કેવી મુશ્કેલીઓ પડી એની આપણે વાત કરીએ. આમ તો કૌશિકભાઈ, બાળપણથી જી મારું મૂળ વતન ઘોઘાવદર ગામ. જી મારા પિતાજી તાલુકા શાળાના આચાર્ય, જી સાહિત્યકાર હતા, સંગીતકાર હતા, કવિ હતા, ચિત્રકાર હતા. એટલે સાહિત્ય, સંગીત અને કલા એ ત્રણેય વસ્તુ મળી. બરાબર. પારણામાંથી જ મળી. સાથે સાથે મારા પિતાજીના મિત્ર મકરંદભાઈ દવે, ગોંડલ. હવે 8મા ધોરણથી BA સુધી હું મકરંદભાઈને ઘેર રહીને મેં અભ્યાસ કર્યો. એટલે મકરંદભાઈને ત્યાં કવિ ઉમાશંકર આવ્યા હોય, પ્રજારામ રાવળ આવ્યા હોય, ઘાયલ કાકા આવ્યા હોય, સરોદ આવ્યા હોય, આ બધા જ સાહિત્યકારો, કવિઓ, કલાકારો, કથાકારો, ચિત્રકારો, શિલ્પકારો, એમ ઇતિહાસ, પુરાતત્વ, ધર્મ, અધ્યાત્મ, ભજનીકો બધા મકરંદભાઈને ત્યાં આવે. અને એ બધા આવે એને લઈને મકરંદભાઈ પાછા ઘોઘાવદર આવે, દાસી જીવણ સાહેબના સમાધિ સ્થાન. ત્યાં બેસીને ભજનો ગાવાના હોય. મારા પિતાજી ભજન ગાતા હોય, હું નાનકડો હોઉં ત્યારે સુર પુરાવતો હું. આમ બાળપણથી જ કંઈક સાહિત્ય, સંગીત અને કલા ત્રણેય વસ્તુના સંપર્ક થતા રહ્યા. અને એમાં 8મા ધોરણથી BA સુધી ગોંડલ ભણ્યો. BA માં ગુજરાતી વિષય લે. BA થયા પછી MA કરવા માટે અહીંયા રાજકોટ યુનિવર્સિટીમાં આવ્યો. મકરંદભાઈના કહેવાથી જ મેં વૈકલ્પિક લોક સાહિત્ય વિષય રાખેલો. એ સમયે પુષ્કરભાઈ યુનિવર્સિટી છોડીને ચાલ્યા ગયા, એટલે હું એકમાત્ર વિદ્યાર્થી MA માં હતો. અને મને જયમલભાઈ ભણાવવા આવતા. પછી બીજા વર્ષે ડોક્ટર નાગજીભાઈ ભટ્ટીની નિમણૂક કરવામાં આવી. એટલે એ સમયે જયમલભાઈના ઘેર હું 4 કલાક સુધી રહેતો. ઉર્મી નવરચનાનું બધું કામ કરતો. એના રેપર થી માંડીને પ્રૂફ દેવા જવા ત્યાં સ્વરૂપ મુદ્રિકામાં. એટલે અને પછી MA થયો અને તરત જ
પીએચડી કરવાનો મનમાં સંકલ્પ થયો, તો કયું કયા વિષય ઉપર કામ? મકરંદભાઈના કહેવાથી જ મારા જ વતનના સંત કવિ દાસી જીવન સાહેબ, એનું જીવન, એનું કવન, એના ઉપર કામ શરૂ કર્યું. અને કૌશિકભાઈ, નવાઈ લાગશે, મેં મનમાં સંકલ્પ કરેલો કે જ્યાં સુધી ડોક્ટરેટ ન થવાય ત્યાં સુધી પંચકેશ રાખીશ અને ઉઘાડા પગે ચાલીશ. એટલે ગુજરાતના અને ભારતભરના હસ્તપ્રત ભંડારો, એનું કારણ છે કે એ સમયે દાસી જીવનની જગ્યામાં તો કઈ નહોતું, એ તો કંઠોપકંઠ ભજનો સચવાયેલા, હસ્તપ્રતોમાં સચવાયેલી કેટલીક રચનાઓ. તો એ હસ્તપ્રત લિપિનો અભ્યાસ કર્યો અને હસ્તપ્રત ભંડારોમાંથી આ સામગ્રી મેળવી અને ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ઘણા, મેઘાણીભાઈએ ઘોઘાવદર આવીને કામ કરેલું અને 16 સંતવાણીમાં દાસી જીવનનો પરિચય ટૂંકો આપેલો, પણ બીજા સાહિત્યના ઇતિહાસમાં તો કોઈને ખબર નહોતી કે દાસી જીવન પુરુષ હતા કે સ્ત્રી હતા. ત્યારે આ બધી સામગ્રી કરીને 82માં એ પીએચડી પદવી મને મળી. પછી તો કેશોદ કોલેજમાં અધ્યાપક થયો 1 વર્ષ માટે, પછી અહીંયા યુનિવર્સિટીમાં આવ્યો અને સંશોધક તરીકે, અને પછી 2 વર્ષ સુધી 88 થી 90 અધ્યાપક તરીકે, પીજી ટીચર તરીકે પણ મેં કામ કર્યું. પણ આજે પ્રવાસ કરવાનું ક્યારથી શરૂ થયું? એટલે આમ તો દાસી જીવન ઉપર હું એમએ જયારે કરવા આવ્યો ત્યારે પણ એમએ માં વૈકલ્પિક વિષય લોક સાહિત્ય હતો. એટલે લોક સાહિત્યમાં લોકગીતો, લોક વાર્તાઓ, લોકનાટ્ય ભવાય. તો હું ને ડોક્ટર ભટ્ટી સાહેબ મારા ગાઈડ હતા. તો અમે એ સમયે સૌરાષ્ટ્રમાં પેલી સરવડની ભવાઈ મંડળી એ ગામડે ગામડે જતી હોય, તો એ સમયે વિસાવદર પાસે જેતલવડમાં અમે ગયેલા, ત્યાં એનું ઓડિયો રેકોર્ડિંગ ને બધું કરેલું. એટલા આ તો 76-77 ત્યારથી આ શરૂઆત થઈ ગઈ ફિલ્ડ વર્કની. અને પછી દાસી જીવનનું કરવું તો ગામડે ગામડે દેશી ભજનીકોને મેળવીને એના ભજનો લખવા, રેડિયો કેસેટમાં રેકોર્ડ કરવા, આ બધું થયું. એમાં મને પછી 90માં મેં આ સર્વિસ છોડી દીધી યુનિવર્સિટીની. ઘણા બધા એમાં પ્રશ્નો હતા, એટલે કોઈ રાજકીય આ તે બધું. મોટી વાત એ હતી કે મને એક દિશા મળી ગઈ હતી સંશોધનની, સંત સાહિત્ય, લોક સાહિત્ય, ચારણી સાહિત્ય. અને એમાં મને ડોક્ટર હોમી ભાભા ફેલોશિપ મળી, નેશનલ લેવલની. ગુજરાતમાં અને ગુજરાતી ભાષામાં કોઈને નહોતી મળી, પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ માટેની. એટલે પીએચડી થયા હોય એવા સંશોધકને ફૂલ ટાઈમ રિસર્ચ માટે મળે. અને એમણે જ મને ત્યાં ટાટાની છે આ ફેલોશિપ, અને એ જેઆરડી પોતે એની ટાટાની ઓફિસમાં 4 યુનિવર્સિટીના કુલપતિઓ મારા રેફરી હતા. અને ભાયાણી સાહેબ અને મકરંદભાઈએ ભલામણ કરેલી, તો મને એ ફેલોશિપ મળી. અને મને એ સમયે ફેલોશિપ કાઉન્સિલ તરફથી હોન્ડા સ્પ્લેન્ડર ત્યારે રાજકોટમાં 5 આવેલા, પહેલા 5 જે રાજકોટમાં સ્પ્લેન્ડર આવેલા, એમાંનું એક મોટરસાયકલ મને ભાભા ફેલોશિપ ટાટા તરફથી આપવામાં આવી. અને એ સમયે 2 વર્ષમાં મેં 72,000 કિલોમીટર ચલાવ્યું. સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના ખૂણે ખૂણે જઈ અને મોટર દિવસો સુધી. એ મારા બગલ થેલામાં નાનકડું ટેપ રેકોર્ડર હોય, 5-10 કેસેટ્સ હોય, ચણા અને સિંગ હોય. અને છેક ભાવનગર થી શરૂ કરીને દ્વારકા સુધીના દરિયાકાંઠા અને ત્યાંના વણકરવાસો ખાસ કરીને, એમાં ભજનો સચવાય છે. રાસ, રાસડા, ગરબા, ગરબી, ધોળ, કીર્તન, આ બધું સચવાયું છે. તો એ ફિલ્ડ વર્ક ત્યારથી શરૂ થયું, ચાલતું અને સતત દિવસો. પણ ગુરુ, કેવા અનુભવો થતા? કારણ કે ક્યાંક તમને આવકારો મળે, ક્યાંક તમને બહુ સરળતાથી વાત મળી જાય. કૌશિકભાઈ, આમ હું પોતે જ્ઞાતિમાં નથી માનતો, નાત જાતના ભેદમાં નથી માનતો, પણ પ્રકૃતિના જે એક કંઈક એવું નિયતિનો ખેલ હોય છે કે 350 વર્ષ પહેલા, 250 વર્ષ પહેલા ઘોઘાવદરમાં એક ચમાર જ્ઞાતિના, અત્યારે અંત્ય જ કહેવાય, એ જ્ઞાતિના સંત ઉપર પછી અમે અવદિચ્ય બ્રાહ્મણ, બરોબર, એને ચુડાસમા વંશના રાજ્યગુરુ, એટલે એને કામ કરવાનું બને. બરાબર. એનાથી બીજી વાત કે હું જયારે ફિલ્ડ વર્ક કરવા જાઉં ત્યારે એ જે દરિયાકાંઠાનો એ મચ્છીમારો હોય, માછીમારો હોય, એના ઘરે જવાનું થાય, વણકરવાસોમાં જવાનું થાય,
અને બાજુમાં ચામડા ટીંગાતા હોય અને એના ગોળાનું પાણી પીવું, એના ઘરની ચા પીવી, અને એની સાથે એનું કારણ છે કે શોર્ટબોટ ટાઈમમાં જો તમે જાઓ અને રિસર્ચ કરવા આવ્યો છું તો તમને કાંઈ ન મળે. તો એની સાથે તમે એના જેવા થઈને રહો, એની સાથે તમે બીડી પીતા હો, એની સાથે તમે ભજન ગાતા હો, મારો ત્યારે આ માળા અને પરિવેશ એટલે એને એમ લાગે કોઈક ભજનીક આવ્યો છે. હું પેલા 5 ભજન ગાઉં અને પછી એની પાસેથી ભજનો મેળવું. અને ઘણી વાર તો એવું બને કે ગોરદાદા સત્સંગ તો સાંભળવાનો હોય, એ તમારું ડબલું બંધ રાખો. એટલે અને એ બધા એમ જ માનતા કે ભાઈ આ આપણા ગોર છે, બરાબર, આપણી કોમ્યુનિટીના છે, એટલે એના હૈયાના દ્વાર ખુલે. ઘણી વાર એવું પણ બને ચા, બીડી, સિગારેટ, ગાંજો, ચલમ આ તે પણ વ્યવસ્થા આપણે કરવી પડે એના માટે. ઘણી વાર એવું પણ બને કે ગળા લીલા કરવા પડે. યાદ ન આવે બાપા એમ કઈ થોડું. અને એવા સમયે પણ એક સંશોધક તરીકે મેઘાણીભાઈ ઘણી વાર ખૂબ જ અનુભવો. એટલે તમે જો એના જેવા થઈને રહો તો એના અંતરના દ્વાર ખુલે અને તમને સામગ્રી મળે. તો એ સમયે ખાલી ફેલોશિપ દરમિયાન એ 2-2.5 વર્ષમાં મેં આટલું મોટરસાયકલ તો ચલાવ્યું, પણ 750 કલાકનું ઓડિયો રેકોર્ડ. એમાં રાસ, રાસડા, ગરબા, ગરબી, ધોળ, કીર્તન, ભજન, દુહા, છંદ આ બધી સામગ્રી એ આપણી લોક વિદ્યાની, લોક વાંગ્મયની સામગ્રી આપણે રેકોર્ડ થતી. અદભુત કામ થયું, અદભુત. પણ એવો કઈક આમ યાદગાર પ્રસંગ તમને એકાદો શેર કરો. અઢળક યાદગાર પ્રસંગ. આપે જ ચિત્રલેખામાં મારો ઇન્ટરવ્યુ જયારે પ્રકાશિત કર્યો અને મારી મુલાકાત લીધી ત્યારે એ કાટવાણા ગામનો આખો પ્રસંગ કે એ બે મેર ભાઈઓ કે જે ફરાર હતા, એના ઉપર ખૂનનો આરોપ હતો. અને મેર કોમ્યુનિટીમાં તો સ્વાભાવિક છે આ બધા ચાલતું જ હોય સતત આંતર વિગ્રહ. તો એમાં હવે એ તો ફરાર હતા એટલે એને પોલીસ પણ શોધતી હોય. માત્ર પોલીસ શોધે એટલું જ નહીં, પણ જેના કુટુંબનું વ્યક્તિનું ખૂન થયું હોય સંબંધીઓ પણ આને દેખે એટલે એને પતાવી દેવા માટે શોધ કરતા હોય, એટલે ગુપ્ત વેશે રહેતા હોય. હવે મને એવા સમાચાર મળ્યા કે એની પાસે પેલા નાથા મોઢવાડિયાના 20 દુહાઓ છે ને એને યાદ છે. મેઘાણીભાઈ એ સમયે લખેલા, પણ મેં કીધું એનું પાઠાંતર આજે કેવું સચવાયું છે એ મારે જાણવું છે. કેટલો એમાં બદલાવ થયો છે, કેટલું યાદ છે એને હાથે. બીજા કોઈ ના હોય, આપણા કોઈ લોક કલાકાર પાસે તમે કહો ભાઈ નાથા મોઢવાડિયાની 20 એટલે 20 દુહાઓ, કોઈને ખબર નથી. તો મને આમ આ રીતે ગામડામાં ફરતા ફરતા સમાચાર મળ્યા કે ભાઈ આ ભાઈ ને આવડે છે પણ એ તો ફરાર છે, એના ઉપર ખૂનનો આરોપ છે. મેં એક ત્યાં એ વિસ્તારમાં એક દરબાર મિત્ર આપણા ડોક્ટર મનોજભાઈ રાવલ જામજોધ પ્રોફેસર, તો એ બધા અમારી સાથે જોડાયેલા. તો એમણે શોધ કરી કે આપણે એક દરબારની વાડીએ આ એની મીટિંગ કરીએ, એટલે બીજી પણ ચિંતા નહીં. તો એ બાપુને ત્યાં અમે ગયા, ઓલા ભાઈને સમાચાર એને આમ આંતરિક સંબંધો એટલે સમાચાર મળ્યા, આવ્યા મોટરસાયકલ પર. ત્યારે નેટવર્ક તો મજબૂત રહેતું જ. હા, દુકાની બાંધીને. અને મેં કીધું બાપા આ અમારે સાંભળવું છે. તો કે ભાઈ એમ તો ક્યાંથી આમાં ઉલટ આવે, ગળા લીલા કરવા. હવે એ જ સમયે કૌશિકભાઈ પોરબંદરમાં કોમ્બિંગ ચાલે પોલીસ, એટલે તમામ જે શરાબના જે દુકાનો વેચાણ કેન્દ્રો બધા બંધ. હવે શું કરવું? મારી સાથે 2 પ્રોફેસર મિત્રો મને આ મોટરસાયકલ હોન્ડા સ્પ્લેન્ડર એ લઈને પોરબંદર મોકલા. એ 2 પાછા આવ્યા કે ભાઈ પોરબંદરમાં કોમ્બિંગ ચાલે છે એટલે આ મળશે નહીં ક્યાંયથી. હવે ઓલાને ખબર કે આ બરડા ડુંગરમાં દેશી દારૂની ક્યાં ફેક્ટરીઓ છે, પણ હવે ઈ જાય તો એને ઓલા જો કોક દેખી જાય એના દુશ્મન મુશ્કેલી પતાવી દે. એટલે શું કરવું? સાહસ કરવા એટલે એક પ્રોફેસરને મારું મોટરસાયકલ, એની પાછળ ભાઈને બેસાડ્યા, એને બુકાની બાંધીને રાતના સમયે 10:30 વાગે
અને એ ત્યાં બરડા ડુંગરમાં શરાબ મેળવવા માટે નીકળ્યા. મને મનોજભાઈ ને પેલા વાડીવાળા દરબાર બાપુને એમને બધાને આમ થાય કે આમાં જો પોલીસ ભટકા તોય તકલીફ અને પેલાનો દુશ્મન મળ્યો તો તકલીફ. પણ કુદરતને કંઈક આમાં શું છે કૌશિકભાઈ કે જયારે કુદરતને કોઈ પણ વસ્તુ જાળવવી હોય ને ત્યારે તમને એ મદદગાર તમને નિમિત્ત બનાવે. નહીતર મને એમ ઓલો પ્રોફેસર બિચારો એ મોટરસાયકલ મારું પ્રોફેસર એની નોકરી જાય, એની નોકરી મુશ્કેલી બરોબર, અને ઓલાનું જો કઈક થઈ જાય તો આમાં તો કઈક નક્કી ન હોય. પણ એ આવ્યા, એને ગળું લીલું કર્યું અને એનું લગભગ 1.5 કલાકનું રેકોર્ડિંગ કર્યું. તો આવા તો અનેક કિસ્સાઓ બરાબર. પણ આ તમે જેમ કહ્યું કે 700-800 કલાકનું રેકોર્ડિંગ થયું, તમારી પાસે ત્યાં આનંદ આશ્રમમાં મને લાગે 18-20 હજાર પુસ્તકો પણ છે. આ ઈ કઈ રીતે એકત્રીકરણ? એટલે આમ તો બાળપણથી જ મારા ઘરમાં 2,000 પુસ્તકો ગ્રંથાલય હતું જ નાનપણથી. મારા પિતાજી સાહિત્યકાર હતા. બરાબર. એ સમયે અખંડાનંદમાં ને પરમાર્થમાં ને એમના લેખો અને કાવ્યો બધું આવતું. એટલે બાલ્યાવસ્થાથી જ વાંચનનો શોખ. અને પછી તો સાહિત્ય લઈને BA થયો, MA થયો, PhD થવાયું, અધ્યાપક થયો. એટલે એમ સતત સામગ્રી. કૌશિકભાઈ ઘણી વાર એવું પણ બન્યું છે કે ઘરના વાસણ વેચીને પણ પુસ્તકોની ખરીદી કરી છે કે ભાઈ આ રેર પુસ્તક છે, આ ક્યાંય મળે એમ નથી. અહીંયા રાજકોટમાં એમ કે હું જાઉં અને એમ કે ભાઈ ત્યારે એ સમયે હું 600 રૂપિયામાં નોકરી કરતો હતો, મહિને 600 રૂપિયા પગાર. અને મને ત્યાં એમ કે ભાઈ આ 150 રૂપિયાનું પુસ્તક છે, તો હવે 600 રૂપિયા 150 રૂપિયા ખરીદવા એટલો તો આકરું પડે. એટલે પછી એમ થાય કે હાલો ને તાંબાની ગોળી એક પડી છે વેચી નાખે. અરે બાપરે, વાહ ગુરુ વાહ, જબરજસ્ત તમે યાર આ કામ કર્યું. પણ એનો ફાયદો હવે પેઢીના કેટલી પેઢીઓને થઈ શકશે? અદભુત વસ્તુ કૌશિકભાઈ એ છે, આપણને પરમાત્મા નિમિત્ત બનાવે છે. મેં તમને કહ્યું ને કે કોઈને કોઈ વિદ્યા, કોઈ પણ વસ્તુ જાળવવી હોય નિયતિને, ત્યારે આપણને નિમિત્ત બનાવે. મારા હસ્તે આ રીતે 45 જેટલા પુસ્તકો લખાયા. બરાબર. યુનિવર્સિટીઓમાં એઝ એ વિઝિટ. તમારું રેકોર્ડિંગ છે એ પણ ડિજિટલ મારી વેબસાઇટ છે ramsagar.org. તો એના ઉપર મારા પુસ્તકો પણ મુકાતા જાય છે ડિજિટલ અને વિના મૂલ્યે. કોઈ પણ મોટી વાત છે, જગતની કોઈ પણ સંશોધક એ તમે વાંચી શકે, ડાઉનલોડ કરી શકે, સાંભળી શકે, જોઈ શકે. યુટ્યુબ ઉપર નિરંજન રાજ્યગુરુ બોલો અને તમને 200 વિડીયો મળતા હોય મારા વ્યાખ્યાનો થી માંડી ગાયેલા ભજનો આ તે. તો એને કારણે બધી યુનિવર્સિટીઓમાં જવાનું થાય. અને હું બાલ્યાવસ્થાથી એટલે કે પ્રાથમિક શાળાથી માંડી અને વિશ્વવિદ્યાલય સુધીના વિદ્યાર્થીઓ સામે મારે જવાનું થાય, ત્યારે હું આ વાત કરું છું કે એક ભવ્ય વારસો આપણો ધીરે ધીરે વિસરાતો જાય છે. અને હવે એક સમય એવો હતો કે મેઘાણીભાઈએ નોટબુક અને પેન્સિલ લઈને કામ કર્યું. પછીનો સમય આવ્યો કે અમે નાનકડું ટેપ રેકોર્ડર 10 રૂપિયાની કેસેટમાં કર્યું. હવે તો તમારી પાસે ઓડિયો વિઝ્યુઅલ રેકોર્ડિંગ ખિસ્સામાં સાધનો, નાના બાળકો સુધી. તો હું એમ કહું કે ભાઈ 60, 70, 80 વર્ષની ઉપરની કોઈ પણ વ્યક્તિ પાસે આ એક ભવ્ય વારસો છે. કંઠ પરંપરામાં સચવાયેલું સાહિત્ય છે, વાંગ્મય છે. એ પછી રાસ હોય, રાસડા હોય, વ્રત કથાઓ હોય, વ્રત ગીતો હોય, દુહા હોય, છંદ હોય, કીર્તન હોય, ધોળ હોય, ભજન હોય, લગ્ન ગીતો હોય, રાસ, રાસડા, ગરબા, ગરબી. તો એને તમે જાળવી લો. એનું કારણ છે કે આજે કંઠ પરંપરા ગઈ છે, આપણને કોઈને યાદ નથી. તો આને કોઈ રીતે ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપે જાળવવાની જરૂર છે. પણ ગુરુ, તમારી પાસે લોકો હવે આવતા બી હશે કે ભાઈ મારે આની ઉપર હું કામ કરી રહ્યો છું, તો મને આ રેફરન્સ આપો. વિદેશથી પણ આવે છે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી હોય કે કોલંબિયા યુનિવર્સિટી હોય, ફ્રાન્સની સોરોબોન યુનિવર્સિટી હોય, ત્યાં ઇન્ડોલોજીમાં એટલે કે ભારતીય સાહિત્ય, ભારતીય સંગીત, ભારતીય ધર્મ, ભારતીય કલાઓ, ભારતીય પુરાતત્વ, તમામ વિષયો ઉપર ભારતીયતા ઉપર જયારે રિસર્ચ કરતા હોય ને એ સંશોધક
અહીંયા જો ગુજરાતમાં આવવાના હોય, ભારત આવે ને ગુજરાતમાં આવવાના હોય તો એને ત્યાંથી એ યુનિવર્સિટીમાંથી જ એડ્રેસ આપવામાં આવે કે જો ગુજરાતમાં જવાના હો તો તમે આનંદ આશ્રમ. ક્યાં વાત છે. પણ એવા કોઈ કિસ્સાની વાત કે કોઈ બહારથી આવ્યું હોય ને તમારી સાથે પણ સંવાદ થયો હોય ને પછી એમનું સંશોધન? મારા ડોક્ટર જ્હોન હોલી કરીને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. પછી ડોક્ટર નીલિમા શુક્લ ભટ્ટ એમણે નરસિંહ મહેતા ઉપર કામ કર્યું છે. ત્યાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એમનો થીસીસ આખો પ્રકાશિત થયો છે. તો એ અહીંયા આવે અને અઠવાડિયું 10 દિવસ રોકાય. એમના યુટ્યુબ ઉપર એમના ઇન્ટરવ્યુઝ પણ મારી પેલા છે. ડોક્ટર જ્હોન હોલી બોલ્યા છે કે આનંદ આશ્રમ, એ પણ હિન્દી જાણે અંગ્રેજી બે ભાષામાં. તો એ ભારતીય ધર્મ સાધનાનો બહુ મોટો માસ્ટર છે. ક્યાં વાત, સમજ્યા? અને વૈષ્ણવ પરંપરા આ તે બધું. तो કે भाई आनंद आश्रम में मैं आया और मुझे बहुत सी ऐसी सामग्री मिली कि जो आज तक मुझे नहीं मिली. क्या बात, वाह, બહુ સરસ. મોરારી બાપુ સાથેનું તમારા સંબંધ ઉપર આવીએ. કારણ કે ઘણી વાર ઘણા એવોર્ડ તમને એમના હસ્તે 5-6 એવોર્ડ મળ્યા, હવે પાછો આ મળે છે, મળી રહ્યો છે સાવરકુંડલામાં. બાપુ સાથે કેમ સંપર્ક થયો? ને આમ તો કૌશિકભાઈ, હું જયારે MA કરતો હતો એટલે 76-77 ત્યારે એ સમયમાં પૂજ્ય બાપુ તલગાજરડામાં કાચા મકાનમાં રહેતા. બરાબર, નળિયાવાળા. અને દર નવરાત્રીમાં એમને ત્યાં કૃષ્ણશંકર શાસ્ત્રીની ભાગવત કથાનું આયોજન થાય. નવરાત્રીમાં દિવસોમાં થાય, વળી શ્રાવણ મહિનો હોય ત્યારે થાય. અને એ સમયે લોક સાહિત્ય પરિવાર સાથે હું જોડાયેલો, જયમલભાઈ અને રતુભાઈ અદાણી સાથે. એટલે દરેક જગ્યાએ જયારે લોક સાહિત્ય પરિવારના મિલન થાય ત્યારે એનું ઓડિયો રેકોર્ડિંગ કરવાની જવાબદારી મારે. અને પછી જયમલભાઈ ઉર્મી નવરચામાં એનો અહેવાલ લખે. એટલે બાપુને ત્યાં કથા હોય અને ત્યારે 3 દિવસ સુધી લોક સાહિત્યના પ્રોગ્રામ થાય. એમાં કાનજી ભૂટા બારોટ હોય, દરબાર પૂંજાવાળા સાહેબ હોય, લાખાભાઈ ગઢવી હોય, જીતુદાન ગઢવી હોય, તખતદાન ગઢવી હોય, દિવાળીબેન હોય, પ્રાણલાલ હોય. આપણા એ સમયના જે ટોપ સ્ટાર કહેવાય એવા લોક સંગીતના, ભક્તિ સંગીતના બધા જ કલા, અમરદાસ ખારાવાળા, તો આ બધા જ હોય. વેલજીભાઈ ગજ્જર કચ્છમાંથી આવ્યા હોય, નાનજીભાઈ મિસ્ત્રી. તો એ બધાની સાથે 3 દિવસ સુધી રહેવાનું થાય. એટલે બાપુના ઘરે એ સમયે અમે જઈએ અને બાપુને ત્યાં આ કાર્યક્રમ હોય. ત્યારથી સંબંધ. પણ મેં કોઈ દિવસ બાપુને એમ નહોતું કે બાપુ ક્યારેક મારે ઘેર ઘોઘાવદર આવજો. બાપુ આમ મને દેખે, ઓળખે કે ભાઈ આ રેકોર્ડિંગ કરે છે, આમ કરે છે, તેમ કરે છે, બધું જાણે. જયમલભાઈ સાથે રહે છે એમ પણ ખબર. પણ એમાં 90 આસપાસ મારું બીજમાર્ગી ગુપ્ત પાઠ ઉપાસના પુસ્તક પ્રકાશિત. બરાબર. અને બીજમાર્ગી ગુપ્ત પાઠ ઉપાસના એટલે આપણે ત્યાં એક તંત્રની બહુ પ્રાચીન ગૂઢ વિદ્યાની પરંપરા. આપણે જ્યાં આજે રામદેવ પીરનો પાઠ જેને કહેવાય છે એ પાઠ, તો એમાં પંચમ્યા, દશા, વિસા, શિવશક્તિનો પાઠ, એવા પાઠ થતા હોય. અને એના ઉપર મેં એ સમયે અતિ ગુપ્ત ગણાય એના મંત્રો ને એ બધું મેળવી, એમાં ગવાતા ભજનો, એની આકૃતિઓ, એનું પુસ્તક કર્યું અને ગુજરાત સાહિત્ય અકાદમીએ છાપ્યું. મેં પૂજ્ય બાપુને એ ટપાલમાં મોકલ્યું. અને એ વાંચીને બીજે દિવસે બાપુ અને ડ્રાઈવર ગાડી લઈને ઘોઘાવદર આવ્યા. પેલા દાસી જીવણ સાહેબ ની જગ્યામાં ગયા અને ત્યાં બેસીને કે ભાઈ મારે નિરંજનભાઈ ને ત્યાં જવું છે. એટલે બાપુ સીધા નિશાળ પાસે, આપણું પેલું કાચું મકાન આપણું, પણ ત્યાં આવ્યા. સવારમાં પોરમાં 6:45 વાગે હું જે સૂતો હતો ત્યાં ડેલી ઉગાડી છે નિરંજનભાઈ કરી. અને પછી બાપુ બેઠા. મેં કીધું અરે બાપુ શું વાત છે? પછી મને કે નિરંજનભાઈ અમે સાધુ પરિવાર, માર્ગી સાધુની પરંપરા અને પાઠ તો અમારા લોહીમાં હોય. પણ આજ સુધી મને પાઠ શું છે ખબર નહોતી. અને તમારું પુસ્તક વાંચી
અને હું બહુ રાજી થયો અને એટલે મને તરત જ એમ થયું કે મારે ક્યાં નિરંજનભાઈ બાત. ત્યાં જવું છે. વાહ વાહ વાહ. ત્યારથી પછી તો આપણા અસ્મિતા પર્વ હોય, બાપુની સાથે અમેરિકા ત્યાં લંડન જવાનું થાય, થાઈલેન્ડ જવાનું થાય, આફ્રિકા નૈરોબી જવાનું થાય, છેક ગંગોત્રી સુધી. જી એટલે જી જી આમ અનેક કથાઓમાં, કુંભ મેળાઓમાં જી પણ અને અહીં સૌરાષ્ટ્રમાં માનો કે ભાણ સાહેબની ત્યાં કમિજલાની કથા હોય કે ગંગા સતીની જી કથા હોય, જી જી દ્વારકાની કથા હોય, ત્યારે પેલી 10 મિનિટ હું બોલું ને પછી જી બાપુ જી કથા જી. શરૂ કરતા વાહ હોય. વાહ વાહ. તો આ એક એની સાથેનો એવો નિકટનો નાતો. અને કૌશિકભાઈ, સૌથી મોટી વાત પૂછ્યું બાપુની, મને આમ 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 કે પહેલી 10 નેનો આવી એમની પાસે, નેનો કંપની દ્વારા પહેલી 10 નેનો, એમાંથી પ્રથમ નેનો ક્યાં બાત. એ આનંદ આશ્રમમાં પૂજ્ય બાપુ સંશોધન માટે મોકલતા હોય, બહુ બાપુ સરસ. તરફથી વિડીયો કેમેરા મળતો હોય. તો આ એનો પ્રેમ. બહુ 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 અદ્ભુત. અને એ બાપુ સતત કહે છે ને કે હેતુ વગરનું હે, હેતુ વગરનું. એટલે અદ્ભુત અદ્ભુત. તમે હવે તો સતત કથાઓમાં. રાત્રે ગમે ત્યારે નીકળ્યા હોય તરત જ બાપુ આશ્રમમાં આવે. વાહ વાહ. પણ આમ આમ બાપુ કઈ ખાસ ફરમાઈશ કરે કે નિરંજનભાઈ આ તમે એક સંભળાવો, એવું થાય? દાસી જીવનના ભજનોનું. વાહ વાહ. પણ આટલું બધું નિરંજનભાઈ સંશોધન થયું, આટલું ગ્રંથસ્થ થયું, સંગ્રહ પણ એટલો થયો. હા. હવે શું તમને એવું લાગે છે કે મારે હજી આ દિશામાં કામ કરવું છે? અત્યારે સૌથી મોટી વાત એ છે કૌશિકભાઈ જી જી કે આજનો વાચક, આજનો યુવાન 500 પાનાનું પુસ્તક વાંચવાનું વાત બરાબર છે. બરોબર, એને તમારે કેપ્સ્યુલ આપવી પડે. વાહ વાહ ગુરુ. એને 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 એના મોબાઈલમાં એ વાંચી શકે એટલી જ નાની વાત, નાની એમ 3 મિનિટનો સંદેશો હોય, 2.5 મિનિટનો સંદેશો હોય અને એનું એક જીવન બદલાઈ જતું હોય. તો એ આપણા સંતોના જીવનમાંથી, આપણા લોક સાહિત્યમાંથી, આપણા સંત સાહિત્યમાંથી આ બધી વસ્તુ કોઈને કોઈ રીતે ડિજિટલ રૂપે તમે જે રીતે આ મુલાકાતો લઈને લોકો સુધી પહોંચાડો છો, તો એ ખાસ કરવાની જરૂર છે. નવી પેઢીએ આ જાળવવાની જરૂર છે. બહુ સરસ બહુ સરસ. પણ ગુરુ આ તમે આટલા વર્ષોથી આ બધું ગ્રંથસ્થ કરો છો, પણ નવું આ દિશામાં લખાય છે ખરું? ઘણું બધું લખાય છે. એટલે ભજનો કે એની એવી રીતે ખૂબ જ લખાય છે. તમને કહું, અલબત્ત આપણે ત્યાં 2 પરંપરાઓ છે. એક જે રીતે બાપુ કહે છે ને, એક શ્લોકની પરંપરા અને એક લોકની પરંપરા. તો એ લોક પરંપરામાં લોક કવિઓ, લોક કલાકારો એમનું સર્જન કરતા જ હોય છે. સંત પરંપરામાં પણ અનેક સાધકો એવા છે કે જે પોતાની સાધના વ્યક્ત કરતા હોય. કૌશિકભાઈ, આવતીકાલે જ પૂજ્ય બાપુના હસ્તે જ્યારે મારું સન્માન દર્શક એવોર્ડ થી થવાનું છે, લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, ત્યારે મારે જે બાપુને પ્રતિભાવ આપવો છે, ત્યારે મારે એટલું જ કેવું છે. હું અગાઉથી તમને કહી દઉં કે આજનો મનુષ્ય છે ને, એ સન્માન મેળવવા માટે કેટલાય પ્રપંચો કરે, કેટલી ભલામણો કરે, કેટલાય કાવા દાવા કરતો હોય છે. ત્યારે મારા ઉપર સંતોની વાણીની, સદગુરુની, પરમાત્માની અને આપણા પૂર્વજોની, મારા પૂર્વજોની એવી કૃપા છે કે ક્યારેય મેં અરજી કરી હોય અને મને સન્માન એવું નથી બન્યું. અને છતાં આજે બાપુના હસ્તે કાલે મને 8મી વખત શાલ ઓઢાડાશે અને 6ઠી વખત મેઘાણી એવોર્ડ, કાગ એવોર્ડ, આપણો ફૂલછાબ એવોર્ડ, બરોબર, પ્રતાપભાઈ પંડ્યા ભાષા સન્માન અને શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર જેવા બિરુદ મળતા હોય પૂજ્ય બાપુના હસ્તે. તો આ વસ્તુ એટલે મકરંદભાઈની એક કાવ્ય પંક્તિ મને યાદ આવે કે આ બિસ્માર દુનિયાને કોઈ બતાવો, હજી એક દરવાજે દીવો બળે છે. આ બિસ્માર દુનિયાને કોઈ બતાવો, હજી એક દરવાજે દીવો બળે છે. અને ત્યારે મારે આવતીકાલે જે બાપુની સામે મારી રચના ગાવી છે, એની 2 પંક્તિઓ. પ્લીઝ. બસ આખરમાં ગો એટલું, મારો બદલે નહીં કોર, હવે આ થમતા અંજવાસમાં
મારું ભજન ન પામે ભંગ. બસ આખર માગું એટલું, મારો બદલે નહીં કોઈ રંગ. અણધારી જો પડે આપદા, તો ઉગાર કરજે નાથ. છલકું નહીં સંપત સાપડતા, મારો પકડી લેજે હાથ. કોઈ ભરમાવે નહીં ભૂલથી, એવું સમજુ અણબંગ રે. મારો બદલે નહીં રંગ. હવે આખર માગું એટલું, મારો બદલે નહીં રંગ. ખૂટલ ખડા છે કૌશિકભાઈ. એક આજે જે વ્યાસ ઉપર પીઠ ઉપર બેસનાર કોઈ પણ કલાકાર હોય કે કથાકાર હોય, એમણે સતત જાગૃત રહેવું પડે, રહેવું પડે છે. ફૂટલ ખડા છે ચોદિશ ફરતા, ઈ તો હાથ લઈ જંજાળ, અને ભરમાવી ભટકાવે પળમાં, ત્યારે તું લેજે સંભાળ. મારા અંત સમયના તું જીતાવી દેજે જંગ. હવે આખર માગું એટલું, મારો બદલે નહીં કોરંગ. કર્યા ટાપીને બેઠા, ઈ તો તણખે છાંટે તેલ. વાહ વાહ. એક નાનકડો તણખો હોય અને એમાં તેલ છાંટવાનું, પેટ્રોલ છાંટવાનું જ કામ કરે. જેને કાંઈ ખબર ધર્મ શું છે, અધ્યાત્મ શું છે, સેવા શું છે, સાહિત્ય શું છે, કાંઈ ખબર ન હોય, પણ કૌશિકભાઈના ભૂલથી અજાગ્રત પણ એક શબ્દ ખોટો બોલાઈ ગયો હોય એટલે. અને ઈ તો ગભરું કબૂતરાને બાંધે ઈ કાબેલ. ત્યારે આ એક જ તારો શિરો, સાચવજે સતનો સંગ. બસ આખર માગું એટલું, મારો બદલે નહીં કોઈ રંગ. ક્યા વાત. વાહ 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 ગુરુ વાહ. બહુ સરસ. તમે ગુરુ આજે અહીંયા ઘોઘાવદર થી ખાસ આવ્યા અને આવો સરસ મજાનો પ્રસંગ તમારા જીવનમાં. ભાઈ સૌથી મોટી વાત કે મને આશ્રમી જીવન, બરોબર, મને પત્ની પણ એવી મળી, બે દીકરાઓ પણ એવા મળ્યા, પુત્રવધુઓ પણ, અને કોન્ટ્રીબ્યુશન સૌથી મોટી વાત કે 60-62 ગાયો છે. આજે એ ગાયોના છાણમાંથી આપણે ઘણું બધું ઓર્ગેનિક અગરબત્તી બનાવીએ છીએ, અને ગૌશાળા માટે કોઈ સામે હાથ લાંબો કરવો નહીં. એ ગાયોના નિભાવ માટે પણ આ રીતે, અને આપણો જીવન વ્યવસાય પણ ચાલે સાત્વિક, અને ભવિષ્યની અનેક પેઢીઓને કોઈ જાતનું નુકસાન ન થાય એવો વ્યવસાય. એટલે આ પરમાત્માની કૃપા. વાહ વાહ ગુરુ. બહુ આનંદ થયો તમારી સાથે વાતચીત કરીને. આવો સરસ સંવાદ થયો. ખૂબ ખૂબ તમારો આભાર. અને બાપુના હસ્તે દર્શક એવોર્ડ મળી રહ્યો છે એ બદલ ખૂબ 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 શુભેચ્છાઓ. ધન્યવાદ. ધન્યવાદ. ખૂબ ખૂબ આનંદ.